હર હર શિવ શંભુ. શિવજીની રુદ્રાક્ષ સાથેની આજે વાત. આપણે બધા જ જીવનમાં ક્યાંક ને ક્યાંક રુદ્રાક્ષ વાપરતા હોઈશું અથવા તો પછી પહેરતા હોઈશું. શિવજી ઘણા જ વર્ષો હિમાલયમાં વિશ્વ કલ્યાણ માટે તપ કરતા હતા. સમાધિમાં કેટલાય વર્ષો બેઠા હતા. તેમણે જ્યારે આંખ ખોલી ત્યારે તેમણે જોયું કે માનવી પોતાના કર્મના કારણે ઘણા બધા દુઃખી રહ્યા કરે છે. આ જોઈને શિવજી, જે પોતે ભોળાનાથ પણ છે, તેમને ખૂબ દયા આવી અને દયાના લીધે તેમની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. આંસુના કારણે તે જમીન ઉપર એક ફૂલ થયું અને ફૂલમાંથી રુદ્રાક્ષ થયું. કહેવાય છે કે આ રુદ્રાક્ષ શિવજીના અશ્રુમાંથી બન્યા છે. રુદ્ર એટલે શિવ પોતે અને અશ્રુ એટલે તેમના આંસુ. રુદ્રાક્ષ પર આપણા બધાના જીવનમાં શિવજીના આશીર્વાદ વરદાન સ્વરૂપ છે. માટે જ્યારે પણ રુદ્રાક્ષ વાપરીએ ત્યારે શિવજીને ચોક્કસ યાદ કરજો. હર હર શિવ શંભુ.